નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે। મિત્રો, આજનો આપણો ટોપિક છે ભારતનું બંધારણ, જેમાં આપણે જોઈશું મહત્વના અનુચ્છેદો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે। મિત્રો, એક અગત્યની સૂચના, આજના વિડીયોમાં હું તમને જેટલી માહિતી એટલે કે અનુચ્છેદો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વના છે, તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો। મિત્રો, વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ વધારીએ। ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ભારતના બંધારણના મહત્વના અનુચ્છેદો। અનુચ્છેદ 48 ક, ગાય અને વાછરદાની કતલ પરના પ્રતિબંધનું પગલું। અનુચ્છેદ 49, આ કલમને આધારે રાષ્ટ્રના મહત્વના સ્મારકો, સ્થળો અને પદાર્થોના રક્ષણ માટે રાજ્યને જવાબદાર ગણે છે। અનુચ્છેદ 50, આ આર્ટિકલમાં રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે, આ જોગવાઈ કરવામાં આવી છે। અનુચ્છેદ 51, ભારતના બંધારણના આ અનુચ્છેદમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરશે। અનુચ્છેદ 51 એ અને ડી, મુદ્દા નંબર 1, ઉપરના આર્ટિકલમાં ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવા આપવી એવી જોગવાઈ કરવામાં આવેલી છે। મુદ્દા નંબર 2, અનુચ્છેદ 51 એમાં ભારતના નાગરિકનું મૂળભૂત કર્તવ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મુદ્દા નંબર 3, અનુચ્છેદ 51 મુજબ 6 થી 14 વર્ષના બાળકને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે મા બાપની ફરજ રહેશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અનુચ્છેદ 51 ક, મુદ્દા નંબર 1, ભારતીય સંવિધાનના 42મા સુધારાથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મુદ્દા નંબર 2, આ અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે। મુદ્દા નંબર 3, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને જાળવી રાખવાની બાબત એ દરેક ભારતીય નાગરિકની ફરજ રહેશે એવું આ કલમમાં વર્ણવવામાં આવ્યું છે। અનુચ્છેદ 52, ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ એ બાબત આ અનુચ્છેદમાં દર્શાવેલ છે। અનુચ્છેદ 53, આ આર્ટિકલ હેઠળ કેન્દ્રની વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિને આપવામાં આવી છે। મુદ્દા નંબર 2, સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે, આ બાબત ઉપરના આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે। મુદ્દા નંબર 3, ભારતના રાષ્ટ્રપતિએ કારોબારી તંત્રીય સત્તાનો ઉપયોગ બંધારણ અનુસાર કરવાનો છે અને રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોનો સર્વોપરી અધિપત્યની સત્તાઓનો ઉપયોગ કાયદા દ્વારા નિયમન કરવાનો છે તે જોગવાઈ આ કલમમાં દર્શાવી છે। અનુચ્છેદ 54, રાષ્ટ્રપતિની ચૂંટણી આ કલમને આધારે કરવામાં આવે છે। અનુચ્છેદ 55, રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ આ આર્ટિકલ અંતર્ગત છે। અનુચ્છેદ 58 1 અને 2, આ આર્ટિકલમાં માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતનું વર્ણન કરવામાં આવ્યું છે। અનુચ્છેદ 60, આ અનુચ્છેદને આધારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને તેના હોદ્દા માટે શપથ લેવડાવે છે। અનુચ્છેદ 61, આ આર્ટિકલમાં રાષ્ટ્રપતિ પર ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવેલી છે। અનુચ્છેદ 64, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે
અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવેલ છે. અનુચ્છેદ 75. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની નિમણૂક કરે છે. અનુચ્છેદ 76. મુદ્દા નંબર 1. આ અનુચ્છેદમાં એટર્ની જનરલ દ્વારા કયા કાર્યો કરવાના હોય એની જોગવાઈ કરવામાં આવી છે. મુદ્દા નંબર 2. માનનીય રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂકની જોગવાઈ આ અનુચ્છેદમાં કરેલી છે. અનુચ્છેદ 76. 4. આ અનુચ્છેદ હેઠળ એટર્ની જનરલના કાર્યની સમય મર્યાદા નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 77. 1. ભારતીય સંવિધાનના આ આર્ટિકલ મુજબ ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામે થવાનું કહેવાશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 80. આ અનુચ્છેદમાં રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 83. આ અનુચ્છેદને આધારે સંસદ ગૃહોની મુદત નક્કી કરવામાં આવે છે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.